સામાન્ય માણસ માટે શ્રદ્ધા અશક્ય છે, શ્રદ્ધા હોય જ શકે નહીં. જે લોકો પોતાને શ્રદ્ધાળુ કહે છે તેમાંથી લાખોમાંથી એક એવો હશે જેનામાં શ્રદ્ધા ખરેખર હશે. તો આપણે શ્રદ્ધા શબ્દનું પણ અપમાન કરી દઈએ છીએ. ધારો કે સફેદ રંગ ખૂબ જ શુભ છે, હવે મને તે ગમે છે અને હું મારી કામના પર ચાલુ છું. મેં આ પહેરી રાખ્યું છે પીળો. ઠીક છે, પણ તમે બધા મોટા લોકો છો. આખો સમાજ છે જે કહી રહ્યો છે કે સફેદ રંગ ખૂબ જ શુભ હોય છે. કહેતા હશે મારે તો મારી કામનાઓ પર ચાલવું છે, તો મને પીળો રંગ ગમે છે. પણ હવે તમે લોકો સામે ઊભા રહી જાઓ છો, કહો છો કે સફેદ સફેદ છે, તો હું શું જાહેર કરી દઉં છું? આ સફેદ છે. હું એમ નથી કહેતો કે હું તેને ઉતારીને અને જે ખરેખર સફેદ છે તે ધારણ કરીશ. હું કહીશ કે આને જ સફેદ કહે છે. તેથી આપણે શ્રદ્ધાની વ્યાખ્યા બદલીને અશ્રદ્ધાને શ્રદ્ધા બનાવી દીધી છે. પરંતુ સામાન્ય માણસ અશ્રદ્ધામાં જીવે છે અને તેને લાગે છે કે તે એક બહુ મોટો શ્રદ્ધાળુ છે. તમે એમ ન રહો કે તમે કોઈને પણ સમજાવી શકશો. હું તમને લોકોને નથી સમજાવી શકતો. જ્યારે મેં શરૂઆત કરી હતી તો મારી ઉંમર તમારા કરતાં બહુ ઓછી હતી અને મને 15 વર્ષ લાગ્યા છે તમને આ સ્ક્રીન પર લાવવા માટે. શ્રદ્ધાનો અર્થ એ છે કે શ્રદ્ધા શું છે? ખૂબ જ સીધી વસ્તુ છે શ્રદ્ધા. ખૂબ જ સરળ છે. તેથી આપણે તેની કેટલાય પ્રકારની જટિલ વ્યાખ્યા કરીએ છીએ. સરળ વસ્તુઓ ખતરનાક બની જાય છે. તેનાથી આંખ આડા કાન નથી કરી શકતા. જે વસ્તુ સરળ અને સીધી છે તેના 2 કે 4 અર્થ સામાન્ય રીતે થતા જ નથી. તમે તે વસ્તુ સાથે ચેડા કરી શકતા નથી. તમે તેનો વિકૃત અર્થ નથી કરી શકતા. પરંતુ જે સરળ હોય એ જ ખતરનાક હોય. તો તેનાથી પીછો છોડાવવો જરૂરી થઈ જાય છે અને પછી તેનાથી છુટકારો મેળવવા માટે 2-4 પ્રકારના ડાબા જમણાના વિકૃત અર્થ કરવા જરૂરી થઈ જાય છે. તો શ્રદ્ધાને લઈને આપણે ઘણી બધી વાતો ફેલાવી દીધી છે, કેટલાય પ્રકારના અર્થ કરી દીધા છે. શ્રદ્ધા ખૂબ જ સીધી વસ્તુ છે. કોઈ પારલૌકિક એકમ નથી જોઈતું શ્રદ્ધા રાખવા માટે. કોઈનામાં શ્રદ્ધા નથી રાખવામાં આવતી. કોઈ બીજો નથી જોઈતો કે જેની પર ભરોસો કરવો હોય. શ્રદ્ધાનો અર્થ થાય છે કે જે કર્મ મને પોતાની મહત્તમ સત્યનિષ્ઠા સાથે સાચું લાગે છે તે કરીશ અને પછી જે પણ પરિણામ આવશે તે પરિણામને શુભ માનીશ. લખી લો. મહત્તમ સત્યનિષ્ઠા સાથે જે સાચું લાગશે તે કરીશ અને પછી જે પણ પરિણામ આવશે એ જ પરિણામને કહીશ આ જ શુભ છે. ઠીક છે. હવે જો શ્રદ્ધાની વ્યાખ્યા આટલી સરળ છે તો તેનાથી આપણને શું સમસ્યા થાય છે? સમસ્યા કામનાની છે. આપણે કર્મ કરીએ છીએ કોઈ નિશ્ચિત પરિણામની આશામાં. એને કામના કહે. તો જે પરિણામ છે તે પહેલા નક્કી કરવામાં આવે છે. પરિણામ ઉપર દ્રષ્ટિ પહેલા કરવામાં આવે છે. પહેલા નક્કી કરવામાં આવે છે કે પરિણામ શું જોઈએ છે, હે ને? અને પછી એ જોવામાં આવે છે કે કયું કર્મ તે પરિણામ લાવી શકે છે. જે સામાન્ય ગણિત છે આપણું. સાધારણ તે આમ ચાલે છે. આંતરિક છે. પહેલા પરિણામ નક્કી કરો અને પછી તે પરિણામ અનુસાર કર્મ પસંદ કરી લો. જો કર્મનું જે વાસ્તવિક પરિણામ અપેક્ષિત પરિણામ સાથે મેળ ખાય છે તો આપણે કહીએ છીએ કે જે ઘટના બની તે શુભ છે. ઠીક છે. તો સાધારણ શુભતાની વ્યાખ્યા હોય છે. એ કહે છે કે વાસ્તવિક પરિણામ જો વાસ્તવિક પરિણામ બરાબર અપેક્ષિત પરિણામ
તો આપણે કહીશું કે જે ઘટના બની તે ઘટના કેવી છે? શુભ છે. આ અશ્રદ્ધા છે. આ અશ્રદ્ધા એટલે છે કારણ કે તેમાં અહંકારે પહેલાથી જ નક્કી કરી લીધું છે કે તેના માટે શું સારું છે. તેણે પહેલાથી જ પોતાના માટે એક ચોક્કસ અપેક્ષિત પરિણામ નક્કી કરી લીધું છે. તે કહે છે, આ જોઈએ, હું જાણું છું કે તેને પ્રાપ્ત કરવું જ મારા માટે સારું છે અને પછી તેને પ્રાપ્ત કરવા માટે જે કંઈ પણ કરવું પડે હું બધું જ કરીશ. શ્રદ્ધા એનાથી વિરુદ્ધ ચાલે છે. શ્રદ્ધા કહે છે, કામ બરાબર કર્યું ને તે કામનું જે પણ પરિણામ આવશે હું તેને શુભ માનીશ. શ્રદ્ધા કર્મને સુનિશ્ચિત કરે છે, કર્મને. અશ્રદ્ધા ફળને નક્કી કરે છે. શ્રદ્ધામાં પહેલી વસ્તુ હોય છે કર્મ. કર્મ પણ નહીં કરતા. કરતા બરાબર હશે તો કર્મ થશે. શ્રદ્ધામાં પહેલી વસ્તુ હોય છે કર્મ અથવા કરતા, અને અશ્રદ્ધામાં પહેલી વસ્તુ હોય છે કર્મફળ અથવા કામના અથવા પરિણામ, જે કહેવું હોય તે. હવે આ સ્પષ્ટ વાત છે કે શ્રદ્ધાળુ બનવા માટે નિષ્કામ હોવું જરૂરી છે. કારણ કે જો કામના પહેલાથી જ હોય તો સૌથી ઉપર કામના ચાલશે ને, અને કામના નક્કી કરશે કે કામ કયું કરવું છે. કામના જ નક્કી કરી દેશે કે હવે કામ કયું કરવું છે. શ્રદ્ધા હોય એના માટે નિષ્કામ હોવું જરૂરી છે. અને અહંકાર જેવો જ નિષ્કામ થવા લાગે છે તેના અસ્તિત્વને પર જ ચોટ થઈ જાય છે. અહંકારનો અર્થ છે જે અપૂર્ણ છે, અને જે અપૂર્ણ છે તેને કામના તો કરવી જ પડશે ને. એવું કેવી રીતે બની શકે કે અધૂરા પણ છો અને કામના પણ નથી કરતા? તો એટલે સામાન્ય માણસમાં શ્રદ્ધા અશક્ય હોય છે. શ્રદ્ધા હોય જ ન શકે. પણ આપણને કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધા ખૂબ જ સારી, ખૂબ જ સુંદર, ઉચ્ચ વસ્તુ છે. તો આપણે શું કરીએ? આપણે કહીએ છીએ કે જો મારી પાસે શ્રદ્ધા નથી તો મારી પાસે જે કંઈ છે તેને હું શ્રદ્ધા કહી દઈશ. ભાઈ, તમે કહી દીધું. માની લો કે સફેદ રંગ ખૂબ જ શુભ હોય છે. હવે મને તો આ ગમે છે અને હું મારી કામના પર ચાલુ છું. મેં આ ધારણ કરી રાખ્યું છે, પીળું. ઠીક છે, પણ તમે બધા મોટા લોકો છો. આખો સમાજ જે કહી રહ્યો છે કે સફેદ રંગ ખૂબ જ શુભ હોય છે કહેતા હશે, પણ મારે મારી કામના પર ચાલવાનું છે તો મને પીળો રંગ ગમે છે. પણ હવે તમે લોકો સામે ઊભા રહી જાઓ છો, કહો છો કે સફેદ સફેદ. તો હું શું જાહેર કરી દઉં છું? આ જ સફેદ છે. હું એમ નથી કહેતો કે હું આ ઉતારીને જે ખરેખર સફેદ છે તેને ધારણ કરીશ. હું કહું છું કે મેં જે પકડી રાખ્યો છે તે તો પકડી જ રાખીશ. હા, હું સફેદીની વ્યાખ્યા બદલી નાખીશ. હું કહી દઈશ કે આને જ સફેદ કહે છે. તો આપણે શ્રદ્ધાની વ્યાખ્યા બદલીને અશ્રદ્ધાને શ્રદ્ધા બનાવી દીધી છે. શ્રદ્ધામાં પરિણામ અપેક્ષિત હોય જ ન શકે. અને જેને આપણે શ્રદ્ધા કહીએ છીએ તે બીજું કંઈ નથી. એક આશા હોય છે કે મનગમતું પરિણામ મળશે. તેને આપણે શ્રદ્ધા કહીએ છીએ સામાન્ય ભાષામાં. સામાન્ય ભાષામાં કોઈ શ્રદ્ધાળુ મળે તો તે વિશ્વાસી છે કે ફલાણું કામ કરવાથી તેને મનગમતું ફળ મળશે. તેને કહે છે શ્રદ્ધા. જો કોઈ તમને મળે અને કહે કે મને ફલાણા દેવી દેવતામાં ખૂબ શ્રદ્ધા છે, તો તેનો એક જ અર્થ છે, જો મેં તેમની પાસેથી કંઈક માંગ્યું તો મનોકામના પૂર્ણ થશે. કામના હોય ત્યાં શ્રદ્ધા હોઈ જ ન શકે. શ્રદ્ધા માટે તમારે મેં કહ્યું કે કોઈ પારલૌકિક એકમની જરૂર નથી. દેવી દેવતાઓની પણ કોઈ જરૂર નથી. શ્રદ્ધાનો અર્થ છે પોતાની મર્યાદિત ક્ષમતા પણ પૂરી સત્યનિષ્ઠા સાથે હું કર્મ કરું. અને સત્યનિષ્ઠા ક્યાંથી આવે છે? આત્મજ્ઞાનથી. બીજે ક્યાંયથી નથી આવતી સત્યનિષ્ઠા. સત્ય ન તો કોઈ વાસણ છે, ન દિવાલ છે, ન પુરુષ છે, ન સ્ત્રી છે, ન ઘર છે.
ના રસ્તો છે સત્ય. તો સત્યને લઈને શું નિષ્ઠા રાખશો? સત્યનિષ્ઠાનો અર્થ થાય છે પોતાને જાણવું. આત્મજ્ઞાન જ સત્યનિષ્ઠા છે. કારણ કે જો આત્મજ્ઞાન નહીં હોય તો નિષ્ઠા તો રાખશો, કોઈની કોઈ ઉપર ભરોસો તો રાખશો જ. કોની ઉપર રાખશો? પછી રાખશો તમારી માન્યતાઓમાં. જ્યારે જ્ઞાન નથી હોતું તો તમે કોના ભરોસે ચાલો છો આગળ? માન્યતાના ભરોસે. જ્યારે તમને ખબર નથી હોતી તો કોના ભરોસે આગળ વધો છો? અનુમાન કે કલ્પનાના સહારે. જ્યારે નથી ખબર હોતી તો પણ આગળ તો તમે વધો જ છો ને. જિંદગીમાં કોના ભરોસે આગળ વધો છો? કંઈક અનુમાન લગાવી લીધું, કંઈક કલ્પના કરી, કંઈક તુક્કો લગાવ્યો. સમજમાં આવી રહી છે વાતો? તો સામાન્ય માણસ જીવે છે અશ્રદ્ધામાં. સામાન્ય માણસ જીવે છે અશ્રદ્ધામાં કારણ કે તેની પાસે પહેલાથી જ પૂર્વ નિર્ધારિત કામનાઓ હોય છે. કામનાઓ તેની મજબૂરી છે કારણ કે અહંકાર અપૂર્ણ હોય છે. આ ગણિત પૂરું પકડીને ચાલજો. અહંકારની મજબૂરી છે કામના. કારણ કે અહંકાર શું હોય છે અને જે અધૂરો છે તેને અપૂર્ણતાથી શું મેળવે છે? દુઃખ. તે દુઃખને કારણે તેને શું કરવું પડે છે? કામના કરવી પડે છે. જ્યારે તેને કામના કરવી પડે છે તો દરેક કર્મની પહેલા શું રાખવું પડે છે? કર્મફળ. ફલાણો લાભ થયો કે નહીં? જો આ કામ કરીને ફાયદો થતો દેખાશે તો કામ કરશે, નહીં તો તે શા માટે કરશે? તો સામાન્ય ભાષામાં શ્રદ્ધાનો શું અર્થ થયો? આ કામ કરીશ તો તે વસ્તુ મળશે, એની કહે છે સામાન્ય શ્રદ્ધા. આ કામ કરીશ તો એ વસ્તુ મળશે, આ છે સામાન્ય શ્રદ્ધા. મને ભરોસો છે કે આ કામ કરીશ તો તે વસ્તુ મળશે, આ છે સામાન્ય શ્રદ્ધા. તેને જ થોડો એવો વધારે ધાર્મિક રંગ આપી દો. આ કામ કરીશ એને કરી દો, આ કર્મકાંડ કરીશ. આ કર્મકાંડ કરીશ તો ઇચ્છિત વસ્તુ મળશે. આ છે સામાન્ય શ્રદ્ધા. આ શ્રદ્ધા છે જ નહીં. આ લેણ દેણ છે, આ એક વેપાર છે, તે કામનાનું કપટ છે. બધા જે પોતાને શ્રદ્ધાળુ કહી રહ્યા છે એના કોઈનામાં લાખોમાંથી એક એવો હશે જેનામાં શ્રદ્ધા વાસ્તવમાં હશે. આ તો આપણે શ્રદ્ધા શબ્દનું જ અપમાન કરી દઈએ છીએ. સમજો છો વાતને? એવી જ રીતે આસ્થા શબ્દ છે, તે પણ સંપૂર્ણપણે કામના સાથે જોડાયેલો છે. આસ્થા શબ્દ આવે છે સ્થાપિત કરવાથી. સ્થાપન, આસ્થા. શું સ્થાપિત કર્યું છે? એ વિશ્વાસ કે કામના પૂરી થઈ જશે. તો સાધારણ આસ્થા છે તે પણ આ જ છે. કામના પૂર્તિનો બધો પ્રપંચ. સમજમાં આવે છે વાતો? વાસ્તવિક શ્રદ્ધા શું છે? વાસ્તવિક શ્રદ્ધા કહે છે મને નથી ખબર કે યોગ્ય પરિણામ શું છે, ન હું જાણવા માંગુ છું. મને એ ખબર છે કે યોગ્ય કર્મ શું છે અને યોગ્ય કર્મનું જે પણ પરિણામ આવે તે શિરોધાર્ય. યોગ્ય કર્મનું જે પણ પરિણામ આવે તે સ્વીકાર્ય. હું તેને સારું કે ખરાબ કહી જ નથી શકતો. બોલો શા માટે? કારણ કે સારું કે ખરાબ કહેવા માટે સરખામણી કરવી પડે છે. સરખામણી કરવી પડે છે. તમારા બાળકને 18 ગુણ આવ્યા, સારા છે કે ખરાબ? કેટલામાંથી? તે 20માંથી હોઈ શકે છે અથવા 500માંથી પણ હોઈ શકે છે. તો સારું કે ખરાબ કહેવું હોય તો સરખામણી કરવી પડે છે ને. એક સાચો શ્રદ્ધાળુ તે કર્મફળને ન સારું કહી શકે છે ન ખરાબ કહી શકે છે, કારણ કે પહેલાથી જ છે તેના મનમાં અપેક્ષિત કર્મફળની કોઈ છબી છે જ નહીં.
જ્યારે કોઈ છબી નથી તો સરખામણી કેવી રીતે કરવી? ધારો કે તેના મનમાં એક છબી હતી કે જો હું ફલાણું કામ કરીશ તો 100 રૂપિયા મળશે અને એણે ફલાણું કામ કર્યું તો તેને મળ્યા 20 રૂપિયા, તો તે કહેશે કે પરિણામ સારું નહોતું. અને જ્યારે તેણે ઈચ્છ્યું જ નહોતું કે 100 રૂપિયા મળે તો તેને 20 રૂપિયા મળે તો પણ એ જ વાત, અને તેને 5000 મળે તો પણ એ જ વાત. શ્રદ્ધાળુ એ છે જે પોતે જ કહી દો નિષ્કામ કર્મયોગી છે. નિષ્કામ કર્મયોગ અને શ્રદ્ધા અલગ અલગ નથી, તે એક જ વાત છે. બિલકુલ બે અલગ અલગ દિશાએથી જોવામાં આવ્યું છે. વાત એક જ છે. બહુ અલગ અલગ વાતો હોઈ શકે પણ નહીં. 50 વાતો ક્યાંથી આવશે? કહ્યું 3 જ તો હોય છે, તેમાં ક્યાં 50 વાતો લઈ આવીએ? આટલો તો સરળ છે મામલો બધો. હું બધું નથી જાણતો, પણ મારી મહત્તમ ક્ષમતાથી મને જે યોગ્ય લાગે છે એને હું પૂરી નિષ્ઠાથી કરીશ. અને સાથે સાથે હું જાણું છું કે જે હું જાણું છું તે પૂરતું નથી, સંપૂર્ણ નથી, પરંતુ બીજો કોઈ વિકલ્પ નથી. તો હું તો આ જ કરી શકું છું કે પોતાની પૂરી પ્રામાણિકતાથી અને પોતાની પૂરી જિજ્ઞાસા સાથે મેં મારી જાતને શક્ય તેટલા પ્રશ્નો પૂછ્યા. એટલે જ આપણે શ્રદ્ધાનો સંબંધ કોની સાથે કહ્યો? આત્મજ્ઞાન સાથે. સંપૂર્ણ પ્રામાણિકતા સાથે મારી જાતને પ્રશ્ન કર્યા પછી જે મને યોગ્ય રસ્તો દેખાયો હું એની પર ચાલ્યો. હવે પરિણામ જે આવવું હોય તે આવે, બંને વાતો કહી શકો છો. અમે તે પરિણામ પ્રત્યે ઉદાસીન છીએ અથવા આપણે તે પરિણામને શુભ માનીશું. એમ પણ કહી શકીએ છીએ કે જે પણ પરિણામ આવશે યોગ્ય કામનું, અમે તેના પ્રત્યે ઉદાસીન રહીશું. અથવા એમ કહી શકો છો કે જે પણ પરિણામ આવશે અમે તેને શુભ માની લઈશું. એક જ વાત કહેવાની બે રીત છે. જો ઉદાસીન રહીશું તો અમે કહી દઈએ છીએ નિષ્કામતા, અને જે પણ પરિણામ આવે તેને શુભ માની લઈશું તો તેને આપણે કહીએ છીએ કે ભક્તને પ્રસાદ મળી ગયો છે. શું મળ્યું પ્રસાદમાં એ અમને ખબર નથી અને જાણવું પણ નથી. એટલું પૂરતું છે કે તે ભગવાનનો પ્રસાદ છે. પરંતુ અહીં કોઈ કામના પૂર્તિ કરવાવાળા ભગવાનની વાત નથી કરવામાં આવી રહી. અહીં ભગવાનની કોઈ છબીની વાત નથી કરવામાં આવી રહી. એવી છબી જેને ભક્તે પોતે બનાવી છે, જેથી મારી ઈચ્છાઓને સહારો મળી શકે. તો અહીં જે ભગવાનની વાત થઈ રહી છે તેને તો નિર્ગુણ શક્તિનું જ હોવું પડશે. ભગવાનની છબીમાં બધા ગુણો તો આપણો સ્વાર્થ જ ઉમેરે છે ને, બીજે ક્યાંથી આવશે? આપણી પાસે 2 હાથ છે તો આપણે ભગવાનના પણ 2 હાથ બનાવી દઈએ છીએ. કરો કે નહીં? ભગવાનને પણ જેવો આપણો ચહેરો છે એવો બનાવી દઈએ છીએ. તમે જે છબીઓ બનાવો છો તે ચીની કે જાપાનીઝ જેવી કેમ નથી બનાવતા? ઘણીવાર કોઈ કહી રહ્યું હતું કે પણ જો તે આપણા પિતા છે તો તે આપણા જેવા જ તો દેખાતા હશે ને. જો તે આપણા પિતા છે તો તે આપણા જેવા જ તો દેખાતા હશે ને. તો એમાં શું ખરાબી છે જો અમે તેને અમારા જેવા બનાવી દીધા મૂર્તિમાં? એક નાની ઝંઝટ રહી ગઈ છે. તે તમારા તો પિતા છે, પણ ફક્ત તમારા પિતા જ નથી ને, એ ચીનીઓનો પણ પિતા છે. અને હજુ વાત આગળ સુધી જશે. તે કૂતરા, બિલાડી, સિંહ, બધા પ્રાણીઓ, બધી પ્રજાતિઓના પિતા છે. તો જો તમારે તેનો ચહેરો, તેની મૂર્તિ આ જ આધારે બનાવવી છે કે કોનો પિતા છે, તો પછી તો તમે તમારા પરમાત્માનું બહુ અપમાન કરી દેશો. તમારે તેને કૂતરા જેવો બનાવવો પડશે. તે કૂતરાઓનો પણ પિતા છે. ફસાઈ ગયા કે ન ફસાયા, પણ આવો તર્ક આપવામાં આવે છે. કહે છે કે આપણા જેવો જ હશે કારણ કે તે આપણા પિતા છે. બધા બાળકોના ચહેરા તેમના બાપના ચહેરા સાથે મળતો આવે છે ને, તો બાળકના ચહેરાને જોઈને બાપના ચહેરાનું થોડું અનુમાન આવી જાય છે. હા, તે બાપ છે. જો આવું જ કહેવું છે તો ઠીક છે, બિલકુલ તે બાપ છે. પરંતુ બધાનો બાપ છે તે તો જે બધા જડ પદાર્થ છે એનો પણ બાપ છે. હવે કહો કે કેવો ચહેરો બનાવશો એનો? પોતાના જેવો ચહેરો બનાવવો એ ખૂબ જ સ્વાર્થનું કામ છે. પોતાની જાતથી આગળ જોઈ જ નથી શકતા
તો તમારા જેવો ચહેરો તે પણ પોતાના જેવો કેવો. જો તે ઉત્તર ભારતનો છે તો તે ઉત્તર ભારતીય જેવો છે, અને જો તે દક્ષિણ ભારતનો છે તો તે દક્ષિણ ભારતીય જેવો છે. આફ્રિકાવાળા છે એમનું શું કરવાનું? તે તેમના પિતા નથી. બધાને ભૂલાવી દીધા. કોકેશિયનો ક્યાં ગયા? પેલી બાજુ રેડ ઇન્ડિયન છે તે ક્યાં ગયા? અને જે કરોડો પ્રજાતિઓ છે માત્ર પૃથ્વી પર, તે બાકી પ્રજાતિઓ ક્યાં ગઈ? એ તમે એટલા તમારા અહંકારમાં ખોવાઈ ગયા છો કે વિચારી રહ્યા છો કે તે બસ મનુષ્યોના જ પિતા છે. કરોડો બીજી પ્રજાતિઓ પણ છે. તેથી જો તેની મૂર્તિ બનાવવી છે તો એમની જેવી બનાવો, મચ્છર જેવી બનાવો, અમીબા જેવી પણ બનાવો, બેક્ટેરિયા જેવી પણ બનાવો. તેથી જ થોડા એવા જે સમજદાર લોકો હતા એમણે કહ્યું કે તેમની કોઈ છબી ન હોઈ શકે. કઈ છબી બનાવશો? તેમની કોઈ છબી ન હોઈ શકે. અથવા એ કહો કે બધી છબીઓ ફક્ત તેમની જ છે, પરંતુ કોઈ એ જ છબી નક્કી ન કરી લેતા, તે બહુ ગરબડ વાત થઈ જશે. કાં તો કહો કે આ સ્તંભ પણ તેમની છબી છે, વાદળો પણ તેમની છબી છે, નદી પણ તેમની છબી છે, ફૂલો, પાંદડા અને બધી સારી સારી વસ્તુઓ જ નહીં, કાદવ અને દલદલ અને મૃતદેહ એ પણ તેમની છબી છે. કાં તો આ રીતે કરો અથવા કહો કે કોઈ છબી તેમની છબી ન હોઈ શકે. પરંતુ આ કુતર્ક ન કરો કે તે આપણા પિતા છે તેથી તે આપણા જેવા થયા. અધ્યાત્મના ક્ષેત્રને ઘણા લોકો માની લે છે કે બુદ્ધિ પ્રતિબંધિત ક્ષેત્ર છે. એમાં પ્રવેશ જ ત્યારે થઈ શકે છે જ્યારે બુદ્ધિ શબ્દ સાથે બહુ સમસ્યા થઈ જાય, તો પછી એ જ આવી વાતો કરે છે. સમજમાં આવી રહી છે વાત? સ્વાર્થ લઈને જો તમે અધ્યાત્મમાં આવશો તો એક એક શબ્દની ઉપર તમે વિકાર લીંપતા જશો. સારામાં સારા, ઊંચામાં ઊંચા તમને શબ્દ આપી દેવામાં આવશે અને તમે તેનો નીચામાં નીચો અર્થ કરતા જશો. કારણ કે તમારા માટે કોઈ પણ શબ્દ મહત્વપૂર્ણ નથી. સ્વાર્થી માટે તો બસ તેનો સ્વાર્થ મહત્વપૂર્ણ છે. કામી વ્યક્તિ માટે તો બસ તેનું કામ મહત્વપૂર્ણ છે. સમજી રહ્યા છો વાતને? તો શ્રદ્ધા એટલે શું? નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ જ શ્રદ્ધા છે. જે યોગ્ય છે તે કરી રહ્યો છું, જે પણ પરિણામ આવી રહ્યું છે તે સ્વીકાર છે. આ જ શ્રદ્ધા છે. નહીં, પૂછીશ નહીં કે મારું શું થશે જો આ યોગ્ય કામ કરી દીધું તો? વધુ પડતો વ્યવહારુ નહીં બનવું કે જુઓ સાહેબ, વાત તો આ સાચી છે, પરંતુ થોડું આગળનું પણ તો વિચારીને ચાલવું પડે છે. ના, આગળ જોઈને ચાલવું એટલે પરિણામ જોઈને ચાલવું. લોકો કહે છે ને કે જેઓ થોડા નિપુણ સામાજિક ખેલાડીઓ હોય છે તેઓ ખાસ કરીને આવી વાતો કહેશે. ના ના, જુઓ, તમે વાત તો એકદમ બરાબર કહી આધ્યાત્મિક દૃષ્ટિથી, પરંતુ આગળ પાછળનું જોઈને ચાલવું પડે છે ને. પાછળ સાથે એમને કોઈ મતલબ નથી હોતો, મતલબ આગળ સાથે જ હોય છે. આગળ એટલે કામના, કામના એટલે જે કરી રહ્યા છો એનાથી થશે શું? ભાઈ, જે થશે તે થશે. જો તમે જે કરી રહ્યા છો તે યોગ્ય છે તો જે થશે તે જ યોગ્ય છે. તમને કેવી રીતે ખબર કે જે થઈ રહ્યું છે તે ખોટું થઈ રહ્યું છે? જે થઈ રહ્યું છે તે ખોટું છે એવો નિશ્ચય તમે બસ તમારી અપેક્ષિત કામના સાથે મેચ કરીને જ તો કરી શકો છો. નહીંતર જે થાય છે તે સારું છે. જો કોઈ આશા જ ન હોય તો જે થાય છે એ જ સારું છે. આ શ્રદ્ધા છે. આશા ન રાખવી. જે સાચું છે તે કર્યું, અને જે કર્યું તે પોતાનામાં જ પૂર્ણ છે. હવે આનાથી વધારે આગળ શું આશા રાખીશું? આ શ્રદ્ધા છે. સમજમાં આવી રહી છે વાતો? શ્રદ્ધા સ્પષ્ટ છે? એકદમ સ્પષ્ટ છે? ઠીક છે.